મોર્નિંગ બાળકો. ધોરણ 3 વિષય પર્યાવરણમાં કાલે આપણે રમતા રમતા પાઠ જોયો હતો. એમાં આપણે ઘરની અંદર રમાતી રમતો અને ઘરની બહાર રમાતી રમતો વિશે જોયું હતું. હવે પાઠમાં આગળ આપણે જોઈશું. એમાં છે પાઠ નંબર 123 ઉપર વિચારો અને લખો. નીચે આપેલા કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી રમતોના નામ લખો. જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે ઘરના જેવું ચિત્ર દોરો. જે રમતો ઘરની બહાર રમાતી હોય તેની સામે ઝાડનું દોરો ચિત્ર. રમત રમવા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલશો નહીં. જો બીજી વસ્તુઓ રમત માટે જરૂરી હોય તો તેના નામ પણ લખો. જો બાળકો અહીંયા પાઠમાં દર્શાવેલી રમતો આ બંને ચિત્રમાંથી જે આવે લખવાનું છે. ખેલાડીઓની કેટલી દોરવાનું છે ખેલાડીઓની સંખ્યા અને જોઈતી વસ્તુઓ. ચલો પહેલી રમત પાઠમાં બતાવીએ પગથિયા. તો પગથિયા ઘરની બહાર રમાતી રમત છે એટલે આપણે એમાં શું એનું ચિત્ર દોરીશું? ઝાડનું ચિત્ર. એટલે તમારે અહીંયા ઝાડનું ચિત્ર દોરવાનું છે. મેં ઝાડ લખ્યું છે પણ તમારે અહીંયા ચિત્ર ઝાડનું દોરવાનું છે ઉપર જેમ આપ્યું છે તેમ. પગથિયામાં કેટલા ખેલાડી? તો 4 થી 5 ગમે એટલા ખેલાડીઓ પગથિયાની રમત રમી શકે છે. જોઈતી વસ્તુ એમાં કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? ઠીકરું, જે નાખવા માટે ઉપયોગ થાય છે. પછી છે લંગડી. લંગડી પણ ઘરની બહાર રમાતી રમત છે એટલે આપણે અહીંયા ઝાડનું ચિત્ર દોરવાનું છે. એમાં 5 થી 7 ખેલાડીઓ અને એમાં કોઈ વસ્તુની જરૂર પડતી નથી એટલે એમાં ડેશ કરવાનું છે. નંબર 3 છે સંતા કોકડી. એ પણ ઘરની બહાર રમાતી રમત છે એટલે ઝાડનું ચિત્ર દોરવાનું છે. 5 થી 7 વધારે પણ વ્યક્તિઓ ખેલાડીઓ આ રમત રમી શકે છે. એમાં કોઈ વસ્તુની જરૂર પડતી નથી એટલે એમાં શું કર્યું છે? ડેશ કર્યો છે. પછી આગળ છે સતોડિયું. સતોડિયું પણ શું ઘરની બહાર રમાતી રમત છે એટલે એમાં ઝાડનું ચિત્ર દોરવાનું છે. 5 થી 7 8 થી 10 વ્યક્તિઓ આ સતોડિયાની રમત રમી શકીએ છે. એમાં શેનો ઉપયોગ? ઠીકરા અને 7 લીસા પથ્થર. તમે જોતા હશો પેલા શું આપણે એક ઉપર એક પથ્થર એમ 7 પથ્થર ગોઠવીએ છીએ પછી બોલ વડે મારીએ છીએ, બરાબર? તેવું સતોડિયું પણ ઘરની બહાર રમાતી રમત છે. પછી આગળ છે કબડ્ડી. કબડ્ડી પણ ઘરની બહાર રમાતી રમત છે એટલે તમારે ઝાડનું ચિત્ર દોરવાનું છે. એમાં કેટલા સંખ્યા હોય છે? કેટલા ખેલાડીઓ હોય છે? તો 8 + 2 એમ 10 એટલે કે 8 અને 2 અવેજી હોય છે. 8 ખેલાડીઓ અને 2 અવેજી રાખવામાં આવે છે. એમાં કોઈ વસ્તુની જરૂર પડતી નથી. પછી આગળ છે લકોટીઓ. આ પણ ઘરની બહાર રમાતી રમત છે એટલે આપણે ઝાડનું ચિત્ર દોરવાનું છે. ખેલાડીઓની સંખ્યા 5 થી 7 એનાથી વધારે પણ હોઈ શકે, ઓછી પણ હોઈ શકે છે. અને જોઈતી વસ્તુઓ તો લકોટી રમવા માટે શેની જરૂર પડે છે? લકોટીઓની જરૂર પડે છે. પછી આગળ છે કુસ્તી. ઘરની બહાર રમાતી રમત છે એટલે ઝાડનું ચિત્ર દોરવાનું છે. એમાં ખેલાડીઓની સંખ્યા 2 હોય છે. એમાં કોઈ વસ્તુની જરૂર પડતી નથી. પછી આગળ છે ગિલ્લી દંડા. એમાં ઝાડનું ચિત્ર દોરવાનું છે. 2 કે તેથી વધુ વ્યક્તિઓ રમી શકે છે અને એમાં ગિલ્લી અને દંડાની જરૂર પડે છે. પછી આગળ છે ક્રિકેટ. ક્રિકેટ પણ ઘરની બહાર રમાતી રમત છે. એમાં કેટલા ખેલાડીઓ હોય છે? 22 ખેલાડીઓ એટલે કે 2 ટીમ હોય છે. એના કેટલા ખેલાડીઓ થાય છે? 22. એમાં બેટ, બોલ અને સ્ટમ્પની જરૂર પડે છે. પછી આગળ છે ચેસ. જો બાળકો ચેસ એ આપણે ઘરની બહાર નહીં પણ ઘરની અંદર રમીએ છીએ એટલે તમારે ઘરનું ચિત્ર દોરવાનું છે. ચેસ ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? 2. એમાં શેની જરૂર પડે છે? ચેસ બોર્ડ અને કૂકીની જરૂર પડે છે. પછી આગળ છે ઘર. ઘરની અંદર રમાતી રમત છે એટલે ઘર દોરવાનું છે. ખેલાડીઓની સંખ્યા 1 થી વધુ એટલે કે 2 3 ગમે એટલા બાળકો રમી શકે છે. એમાં ઢીંગલી અને રમકડાનો રસોડાનો સેટ વગેરે હોય છે. પછી આગળ છે કેરમ. અહીંયા ઘરનું ચિત્ર દોરવાનું છે. 2 કે તેથી વધુ વ્યક્તિ કેરમ રમી શકે છે. એમાં કેરમ બોર્ડ છોકરીઓની જરૂર પડે છે. પછી આગળ છે સાપસીડી. ઘરની અંદર રમાતી રમત છે એટલે ઘર દોરવાનું છે. 2 કે તેથી વધુ વ્યક્તિ રમી શકે છે. એમાં કૂકી અને સાપસીડી બોર્ડનો પણ ઉપયોગ કરવાનો અને સાપસીડી બોર્ડ જેવી વસ્તુની જરૂર પડે છે. તો આ ચિત્રમાં આપણે ઘરની અંદર રમાતી અને ઘરની બહાર રમાતી રમતો વિશે જોયું અને ઘરની બહાર રમાતી રમતોમાં કેટલા ખેલાડીઓ હોય છે, કઈ વસ્તુની જરૂર પડે છે, એ બધું આપણે આ કોષ્ટકમાં લખેલું છે. તો આ રીતે તમારે ચોપડીમાં લખવાનું રહેશે. શું તમે પગથિયાની રમત જેવી બીજી કોઈ રમત રમો છો? આ રમતનું નામ શું છે? રમતનું ચિત્ર દોરો. એટલે કે તમને કોઈ રમત આવડતી હોય તો પગથિયાની રમત જેવી બીજી કોઈ રમત હોય તો એ રમતનું તમારે અહીંયા ચિત્ર દોરવાનું છે. તમે કેવું ચિત્ર લકોટી ગોઠવીને એ પણ દોરી શકો છો. એટલે કે રાઉન્ડ કરી અને લકોટીઓ અંદર ગોઠવી શકો છો. એવી રીતે પણ ચિત્ર દોરી શકો છો. તમને જે પણ રમતનું ચિત્ર આવડતું હોય એ રમતનું ચિત્ર તમે અહીંયા દોરવાનું છે તમારે, બરાબર બાળકો? તો અહીંયા એ ચિત્ર તમારે દોરવાનું છે. આગળ છે યાદ કરો ને લખો. શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમત રમો છો? તો જો અહીંયા કુટુંબના સભ્ય અને રમતનું નામ.
ચલો પિતા, તો પિતા સાથે શેની કઈ રમત રમો છો તમે? ચેસ. માતા સાથે વેપાર, ભાઈ સાથે સંતાકુકડી, બહેન સાથે ઘર ઘર, દાદા સાથે કેરમ, દાદી સાથે સાપસીડી. આ રીતે કુટુંબના સભ્યોના નામ લખવાના છે અને રમતનું નામ લખવાનું છે. તમે જે રીતે રમત રમતા હોય, પિતા સાથે કદાચ કેરમ રમતા હોય તો તમારે અહીંયા કેરમ પણ લખી શકો છો. માતા સાથે સાપસીડી રમતા હોય તો એ પણ લખવાનું છે. આ તમારી જાતે તમારે લખવાનું રહેશે. તમારા વિસ્તારમાં કોઈ પ્રખ્યાત રમતવીરને જાણો છો? તો હા, તો તેઓનું નામ અને રમત અંગે લખો. બાળકો, આપણે નડિયાદમાં રહીએ છીએ તો નડિયાદમાં ક્રિકેટમાં તમે આપણા નડિયાદના એક અક્ષર પટેલ તરીકે અક્ષર લખ્યું છે પણ અક્ષર પટેલ તરીકે એક રમત, તો આપણે ખેલાડીનું નામ અહીંયા લખવાનું છે. પોતે એક બોલિંગમાં ખૂબ જ પાવરફુલ છે. તો અહીંયા તમારે શું લખવાનું? હા, અમારા વિસ્તારમાં એક પ્રખ્યાત રમતવીરને અમે જાણીએ છીએ, તેનું નામ છે અક્ષર પટેલ અને તે છે.